અમે લોકો લગભગ 150 જેટલા પોઈન્ટ નક્કી કરેલા છીએ. શહેરના અગત્યના પોઈન્ટ 50 જેટલા પોઈન્ટ દરરોજ અમે લોકો 50 પોલીસ સ્ટેશન છે. હર પોઈન્ટ ઉપર જો આ ચેકિંગ ડેલી અલગ અલગ ટાઈમ ઉપર કરવામાં આવશે. જો નશા કરીને ગાડી ચલાવતા હોય, ગાડીમાં બેસા હોય, તલવાર છોરી લઈને ચાલતા હોય, નશાકારક વસ્તુ લઈને ચાલતા હોય, એના ઉપર અમે કડક કાર્યવાહી કરવાના છીએ. બિયર જે રીતે મળે તો પ્રોહિબિશન કામગીરી થશે અને બીજી જગ્યાએ કોઈ કોરેક્સના પ્રતિબંધિત જો નશાવાલા જો સિરપ હોય છે આ બી મળેલા છે. લોકો સામે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપને કોઈ તકલીફ પડે તો 112 નંબર પર આપ કોલ કરજો. એટલા રિક્વેસ્ટ કરજો કે આપના નામ અને મોબાઈલ નંબર ગુપ્ત રાખવામાં આવે. મને સિર્ફ ઇન્ફોર્મેશન જોઈએ, પોલીસને ઇન્ફોર્મેશન સિવાય બીજા કુછ નહીં જોઈએ, જેથી હું એના હિસાબથી આપના નેક્સ્ટ એક્શન એવા કરીએ કે આપને તકલીફો में दूर કરી શકીએ. અને સાથોસાથ એવા ગુનેગારોને બી ચેતવણી છે કે અગર આપ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અદરવાઇઝ કાયદા કી દંડાનો સામના કરવા માટે તમે રેડી રહેશો. જો સ્ટંટબાજી કરે અને પોતાના જીવ જોખમમાં નાખે, બીજાના બી જીવ જોખમમાં નાખે, તો એના માટે એક અમારા આ જો આપણે ચેલેન્જ કરે છે તો પોલીસ તરફથી બી એક ચેતવણી છે કે તમે પોતાના જિંદગીના બી સાચો અને બીજાના જિંદગીમાં ડિસ્ટર્બ નહીં કરો. અદરવાઇઝ આપ જો અમે એવા ગુના દાખલ કરીશ કે આપ યાદ રાખજો. જોઈએ આપ થોડા સમય પહેલા જ સુરતથી બદલી થઈ અને અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર તરીકે અમદાવાદમાં આવ્યા. અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાના પ્રયાસો આવતાની સાથે જ કરવા માંડ્યા છે. જ્યાં અમદાવાદમાં આવતાની સાથે જ પોલીસ કમિશનર એક્શન મોડમાં જોવા મળ્યા. ગત મોડી રાતથી હવે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. ચેકિંગ દરમિયાન એક કારમાંથી બિયરના ટીન પણ મળ્યા. કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે પણ મેદાને જોવા મળી રહ્યા છે. મોડી રાત્રે લગભગ 2 વાગે સિંધુ ભવન રોડ પર હાથ ધરાયું હતું ચેકિંગ. ન્યૂઝરૂમ ગુજરાત પર કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટું નિવેદન આપ્યું અને અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી પણ આપી છે. શહેરના 150 જેટલા પોઈન્ટો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાની વાત ગેહલોતે કરી છે. લુખ્ખાગીરી કરતા અસામાજિક તત્વોની હવે ખેર નથી. સ્ટંટબાજી કે કોઈને હેરાન કર્યા તો સીધી જ કાર્યવાહી સ્થળ પર થશે. સાથે જ લોકોને હેરાન કર્યા તો ગુનો દાખલ કરી અને જેલ હવાલે કરવાની વાત કરવામાં આવી રહી છે. જે ગાડીમાંથી બિયર મળ્યા એને પણ હવે છોડવામાં નહીં આવે. ચેકિંગ દરમિયાન અનેક નશાકારક વસ્તુઓ ગાડીઓમાંથી મળી આવીની હાલ તો જે છે તે ચર્ચા છે. શહેરના પોશ ગણાતા એવા એરિયા સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. એક ગાડીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. લાયસન્સ, આરસી બુક, પીયુસી સહિતના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા. ટુ વ્હીલરને હેલ્મેટ અને નંબર પ્લેટના પણ મેમાં અપાયા. તો બીજી તરફ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. જો આ રસ્તા પર હવે કોઈ સ્ટંટબાજી કરી છે અથવા તો કોઈને હેરાનગતિ કરતા એવા કોઈ અસામાજિક તત્વો દેખાયા છે તો પોલીસ સીધા જ એને ઉઠાવી અને પોલીસ સ્ટેશન લઈ જશે. અનુપમસિંહ ગેહલોતે ન્યૂઝરૂમ ગુજરાતની સાથેની વાતચીતમાં એમણે ચોખ્ખું કહી દીધું છે કે અહીંયા જરાય હવે ધાક ધમકી દેવાવાળા નહીં ચાલે, એમનું નહીં ચાલવા દે. સુરતમાં જે રીતે ધાક બેસાડી હતી એ જ રીતે હવે અમદાવાદની અંદર પણ અસામાજિક તત્વોમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ ડર બેસાડવા માંગી રહ્યા છે અને જરૂરી છે આવો ડર બેસાડવો પણ જોઈએ. અનુપમસિંહ ગેહલોત લગાતાર 2 વાગ્યા સુધી સિંધુ ભવન રોડ પર જોવા મળ્યા. જે ગાડીઓની તપાસ કરવામાં આવી રહી હતી ત્યાં તમામ એમની નજર પણ હતી, એમનું નિરીક્ષણ પણ થઈ રહ્યું હતું. એમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હતા. પીએસઆઈ, પીઆઈ, આઈપીએસ સહિતના અધિકારીઓ એમની સાથે પણ ત્યાં હતા. તેઓ પણ ચેકિંગમાં જોડાયા હતા. જે કંઈ પણ શંકાસ્પદ લાગે છે તો તરત જ ત્યાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવતા હતા. જો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે તો તેમની સામે સ્થળ પર કાર્યવાહી થાય. નંબર પ્લેટ વગરના નીકળે તો પહેલી વારમાં તમને સમજાવવામાં આવે કે જીવન આપણું છે, આપણે જીવવાનું છે, પરિવાર રાહ જોતો રહી જશે. પોલીસની સારી કામગીરી પણ અહીંયાથી જોવા મળી. અનુપમસિંહ ગેહલોતની સાથે જે અન્ય અધિકારીઓ આવ્યા હતા એમણે તમામ ચેકિંગ કરનાર પોલીસના અધિકારીઓને કહ્યું છે કે આપણે લોકો સાથે શાંતિથી વાત કરવાની છે. લોકો ઉશ્કેરાય તો આપણે એમને શાંત કરવાના છે કે આ રૂટીન ચેકિંગ છે. અહીંયા બખેડો આપણે નથી કરવાનો અથવા તો કોઈ ઝઘડી નથી કરવાનું, કારણ કે પ્રજામાં આપણે વિશ્વાસ બેસાડવાનો છે. આ વાત અનુપમસિંહ ગેહલોતે કરી છે. આપણે પ્રજા માટે કામ કરવાના છે. પ્રજાને જો કોઈ હેરાન કર્યા હશે તેમને નહીં છોડવામાં આવે તે પ્રકારનું નિવેદન આપતા અનુપમસિંહ ગેહલોત જોવા મળ્યા હતા.
અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાણવા માટે પોલીસ કમિશનર ખુદ અત્યારે મેદાને જે છે તે જોવા મળી રહ્યા છે. અનુપમસિંહ ગેહલોત છે, સીધા એમની સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરી અને જાણીએ કે આજે જે પ્રમાણે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને શહેરના સિંધુ ભવન રોડ ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાહેબ, પહેલા તો અમદાવાદમાં આપ આવ્યા અને અમદાવાદમાં આવ્યા બાદ તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા જ અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સિંધુ ભવન રોડ પર અત્યારે છે. અમે લોકો લગભગ 150 જેટલા પોઈન્ટ નક્કી કરેલા છીએ. શહેરના અગત્યના પોઈન્ટ 50 જેટલા પોઈન્ટ દરરોજ અમે લોકો 50 પોલીસ સ્ટેશન છે. હર પોઈન્ટ ઉપર જો આ ચેકિંગ ડેલી અલગ અલગ ટાઈમ ઉપર કરવામાં આવશે. જો પર્પસ એવું છે કે લોકોના મનમાં વિશ્વાસ ઊભા થાય, કોન્ફિડન્સ રહે અને લુખાઓ જો છે, જો નશા કરીને ગાડી ચલાવતા હોય, ગાડીમાં બેસા હોય, તલવાર છોરી લઈને ચાલતા હોય, નશાકારક વસ્તુ લઈને ચાલતા હોય, એના ઉપર અમે કડક કાર્યવાહી કરવાના છીએ. સ્ટન્ટબાજી કરવાના, લોકોને તકલીફ પેદા કરવાના, એના થોડા વોર્નિંગ પણ આપીએ છીએ. સાથોસાથ જો સારા લોકો છે એમાં એક વિશ્વાસ પણ ઊભા થાય કે ભાઈ પોલીસ એના માટે છે, એના પડખે છે. જો અને અમારી જો ક્રાઇમ બ્રાન્ચ છે, સોજીની ટીમો છે, આ એવા વિસ્તારોમાં જ્યાં એવા લુખ્ખા અને બોડી ઓફેન્સીસવાળા લોકો રહે છે એના વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છે. અત્યારે ત્યાં સરખેજ અને ત્યાં અમારી કામગીરી ચાલુ છે. બહેરામપુરા વગેરેમાં લોકો સામે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપને કોઈ તકલીફ પડે તો 112 નંબર પર આપ કોલ કરજો. એટલા રિક્વેસ્ટ કરજો કે આપના નામ અને મોબાઈલ નંબર ગુપ્ત રાખવામાં આવે. મને સિર્ફ ઇન્ફોર્મેશન જોઈએ, પોલીસને ઇન્ફોર્મેશન સિવાય બીજા કુછ નહીં જોઈએ, જેથી હું એના હિસાબથી આપણા નેક્સ્ટ એક્શન એવા કરીએ કે આપને તકલીફો અમે દૂર કરી શકીએ. તો આ કામગીરી અમારા દરરોજ થતી રહેવાની છે. સાહેબ, હમણાં જ જ્યારે ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી બિયરના ટીન પકડાયા છે. શું કાર્યવાહી કરવામાં આવશે? ને આ જો બિયર જે રીતે મળે તો પ્રોવિશનલ કામગીરી થશે અને બીજી જગ્યાએ કોઈ કોરેક્સના પ્રતિબંધિત જો નશાવાળા જો સિરપ હોય છે આ બી મળેલા છે. બીજી જગ્યાએ બીજી ચીજો મળેલી છે. તો શહેરમાં જો 50 જગ્યાએ કામગીરી ચાલુ છે તો અમે કમ્પાઇલ કરવાના છીએ અને 100% જો પોલીસના ફિલ્ડમાં હાજરીથી લોકોમાં બી આત્મવિશ્વાસ રહેશે અને સાથોસાથ એવા ગુનેગારોને બી ચેતવણી છે કે અગર આપ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અદરવાઇઝ કાયદા કી દંડાનો સામના કરવા માટે તમે રેડી રહેશો. અવારનવાર આ સિંધુ ભવન રોડ પર સ્ટંટબાજી કરતા હોય છે યુવાનો, અને શનિ રવિની રાત્રે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક થતો હોય છે. લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે. એ લોકોને શું કહેશો? કારણ કે અહીંયા ખૂબ ન્યુસન્સ ફેલાવતા હોય છે લોકો. જો એવા સ્ટંટબાજો છે, જો સ્ટંટબાજી કરે અને પોતાના જીવ જોખમમાં નાખે, બીજાના બી જીવ જોખમમાં નાખે, તો એના માટે એક અમારા આ જો આપણે ચેલેન્જ કરે છે તો પોલીસ તરફથી બી એક ચેતવણી છે કે તમે પોતાના જિંદગીના બી સાચો અને બીજાની જિંદગીમાં ડિસ્ટર્બ નહીં કરો. અદરવાઇઝ આપ જો અમે એવા ગુના દાખલ કરીશ કે આપ યાદ રાખજો. જોઈએ આપણે થેન્ક યુ સાહેબ વાત કરવા બદલ. તો જે રીતે અમદાવાદની અંદર જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને જેને લઈને જે અકસ્માતો થઈ રહ્યા છે, અસામાજિક તત્વો જે બેફામ બની રહ્યા છે, તેમને ડામવા માટે અત્યારે અમદાવાદની અંદર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખુદ મેદાને અત્યારે ઉતરી ચૂક્યા છે અને તમામ જગ્યાએ અત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ તો કોમ્બિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. કેમેરા પર્સન કુલદીપ સિદ્ધરાજ સાથે ભાવિક સુદ્ધાર, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.